હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટભંજન દેવ હર મહાદેવ. કેમ છો ભાઈ? બધા મોજમાં ને? તો ભલે મિત્રો, ઘણા બધા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ હતી અને કમેન્ટ્સ હતી કે કરણભાઈ, નોકરી ઉપર સરકારી નોકરી કઈ રીતે મળે, અથવા તો કોઈ પણ પ્રાઇવેટ નોકરી હોય, બરોબર છે, ટૂંકમાં મહેનત કરીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, પરીક્ષા માટે તૈયારી કરી છે, ઇન્ટરવ્યૂ આપી છીએ, પણ પાસ નથી થતા, શું કરવું? નોકરી સરકારી હોય કે પ્રાઇવેટ હોય ભાઈ, હવે જરૂરથી તમને પાસે થઈ જશો અને ઇન્ટરવ્યૂમાં પાસ થશો ને નોકરી સામેથી તમારી પાસે આવશે ભાઈ. એવી ટિપ્સ જોરદાર લઈને આવી ગયો છું, બરોબર છે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડી ઘણી ટિપ્સ આપવી છે, પ્લસ મારો પોતાનો અનુભવ કેવો છે અને જે કાંઈ પણ મેં સાંભળેલું છે ઘણા બધા સિદ્ધ સાધુ સંતો પાસેથી, એ બધી માહિતી તમને આ વિડીયોમાં દેવાની છે. તો મિત્રો, આપણે ફટાફટ વિડીયો શરૂ જ કરી દઈએ. તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા ફટાફટ અત્યારે જ વિડીયોને શેર કરી દેજો, કારણ કે એમના કોન્ટેક્ટમાં પણ કોઈ હોય જેમને નોકરી ન મળતી હોય, બરોબર છે, તો એમને પણ મનોબળ મજબૂત થઈ જશે ને આ ઉપાય કરી શકે અને એમને પણ નોકરીનો લાભ પ્રાપ્ત થઈ શકે. ચેનલે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો ઘંટડી પણ વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. મિત્રો, સોશિયલ મીડિયા અકાઉન્ટ, મારી વોટ્સએપ ચેનલ, બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજી વાત કરીએ તો થેન્ક્સ બટન, જે નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં હાર્ટ શેપમાં છે, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે થાય છે, જેમાં તમે પણ હેલ્પ કરી શકો છો, બરોબર છે. બધી ડિટેલ નીચે આપેલી છે, મેમ્બરશિપ અને બધી જ માહિતી નીચે છે. તો મિત્રો, હવે આપણે વાત શરૂ કરીએ. જો સૌથી પહેલો ઉપાય શું છે મિત્રો? મહાદેવ, શિવ શંભુ, ભોલેનાથ, મહાકાલભાઈ, બરોબર છે. અને કહેવાય કે બજરંગબલી હનુમાનજી મહારાજ એમના 11મા રુદ્ર અવતાર છે ભાઈ. મિત્રો, મહાદેવને આજે કહું છું ને, સોમવારના દિવસથી શરૂ કરવાનું છે, બરોબર છે. સોમવારના દિવસથી મહામૃત્યુંજય મંત્ર જે છે, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યુ મોક્ષી મામૃતાત 21 વખત જાપ દરરોજ વહેલી સવારે સ્નાન કર્યા બાદ 21 વખત જાપ અવશ્ય કરવા જોઈએ. ઘણો બધો લાભ મળશે ભાઈ. મિત્રો, ઘરની અંદર હનુમાનજીની ઉડતી તસવીર, એટલે કે દાદા જે પહાડ લઈને જાય છે ભાઈ, બરોબર છે, ફોટો ઉડતી, ટૂંકમાં દાદાનો ઉડતો ફોટો, ઉડતી તસવીર જે છે ને, ઘરમાં રાખવી. જે પણ લોકોને નોકરી મળતી નથી, બરોબર, શું ઉપાય છે? તો કે હનુમાનજીની ઉડતી તસવીર ઘરમાં રાખવાથી ઘણો લાભ થશે. પ્લસ મંગળવાર શનિવાર, હું તો કહું છું રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, પણ મંગળ શનિ જરૂરથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અને મિત્રો, મંગળવાર અને શનિવાર જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દાદાને વિનંતી કરો, પ્રાર્થના કરો. અને મંગળવાર શનિવાર મીઠી પાન આવે આપણે, બરોબર છે, જે મીઠું પાન, મસાલા પાન ખાતા હોય, એ મીઠી પાન જે છે ને, એ કોરું પાન લેવાનું, થોડા ઘણા પાન લેવાના, 7 છે, 11 છે કે 21 છે. એની ઉપર શ્રી ઉપર મીંડું, શ્રીમ રામ, મધથી અથવા તો કહેવાય કે ચંદનથી, ચંદનનું જે આપણે ચાંદલો કરીએ એના શ્રીમ રામ લખવાનું, બરોબર છે, બધા જ પાનમાં. અને મિત્રો, એની એક માળા બનાવીને દાદાના મંદિરમાં દાદાને અર્પિત કરો ભાઈ. મિત્રો, એનાથી દાદા ખૂબ રાજી થશે અને તમારી તમામ પ્રકારની ઈચ્છા મનોકામના પૂર્ણ કરશે. મિત્રો, એક મનોબળ મજબૂત રાખવાનું ભાઈ, બરોબર છે, ક્યાંય હાર નહીં માનવાની. ધીમે ધીમે પ્રયત્ન કરો, સાથે સાથે મહેનત કરો, સંઘર્ષ કરો. અને આજે ઉપાય કહું છું ભાઈ, ભગવાનની ભક્તિ, નામ જપ, હનુમાન ચાલીસાના પાઠ, અને હજી પણ ઘણી બધી ટિપ્સ આપવાની બાકી છે. મારો પોતાનો એક જોરદાર અનુભવ કેવો છે, વચમાં વાત કરીએ ભાઈ, બરોબર છે. તો મિત્રો, 7 ટિપ્સ વિશે તમારી સાથે પહેલાં વાત કરી લઈએ આપણે, બરોબર છે. જોરદાર ટિપ્સ છે. એ 7 ટિપ્સમાં મંત્ર પણ આવી જશે. આ 7 બાબત પણ ખૂબ જ જરૂરી છે. તો આપણે પહેલી બાબત વિશે વાત કરીએ. તો પહેલી બાબત છે, જ્યારે પણ તમે કોઈ પણ નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા જાઓ, ગાય માતાને રોટલી અને ગોળ, અથવા તો રોટલો અને ગોળ જરૂરથી ખવડાવીને જાજો. આ બાબત 100% કામ કરશે, બરોબર છે. ગાય માતા જરૂરથી આશીર્વાદ આપે છે અને એ કામ કરે પણ છે ભાઈ. બીજી ટિપ્સ દઉં તો ઓમ શ્રીમ હનુમતે નમઃ, આ 108 જાપ કરીને ઘરની બહાર નીકળવું, બરોબર છે. ઓમ શ્રી હનુમતે નમઃ, ઓમ શ્રી હનુમતે નમઃ, અથવા તો ઓમ હમ હનુમતે નમઃ, બરોબર છે. 108 જાપ કરો અને કંઈ વાર નહીં લાગે ભાઈ, બરોબર ને. વાર લાગે તો એ તમારા માટે કરો છો ને ભાઈ, બરોબર છે ને. દાદા ખૂબ લાભ આપશે અને એ જાપ કર્યા બાદ જ ઘરની બહાર પગ મૂકજો ભાઈ. હવે ત્રીજી ટિપ્સ વિશે વાત કરીએ તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 જાપ જે છે તે ઘરે ઇન્ટરવ્યૂ દેવા જાવે પહેલાં
બોલી જાપ કરીને બહાર જવાનું. મિત્રો આ 7 ટિપ્સ છે અને બીજી પણ ઘણી બધી વાતો કરશું. આમાંથી એવું નથી ફરજિયાત કે તમે બધું કરો. તમારી યથાશક્તિ, તમારી શું કહેવાય, તમને જે રીતે મજા આવે, મોજ આવે, આનંદ આવે, તમારા શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ, ભાવ પ્રમાણે તમે બધાને પણ કરી શકો. એકાદું કરવું હોય તોય તમારી મરજી, પણ લાભ 100% થશે. તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 જાપ કર્યા બાદ ઇન્ટરવ્યૂ દેવા જાશો તો ખરેખર લાભ તમને જોવા મળશે. મિત્રો ત્યારબાદ ચોથી ટિપ્સ વિશે વાત કરીએ તો મંગળવાર અને શનિવાર આપણે જે મેં તમને કીધું કે પાનની જે માળા આપણે ચડાવવાની, બરોબર દાદાને. મિત્રો સાથે સાથે ચોથી ટિપ્સ છે કે મંગળવાર અને શનિવાર હનુમાન દાદાના મંદિરે જાઓ. દાદા પાસે આરામથી નીચે પલોટી વાળીને બેસો, જોવો દાદા સામે, દાદાને પગે લાગો, આશીર્વાદ લ્યો અને કયો કવન સો કાજ કઠિન જગમાહી, કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી. મિત્રો કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી. કિષ્કિંધા કાંડની આ ચોપાઈ છે ને, આનો મતલબ એ છે કે હનુમાનજી મહારાજ, મારા બજરંગબલી હનુમાનજી મહારાજ, મોજીલા ગદાવાળા, પાવરફુલ, શક્તિશાળી દાદા, એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય દાદા? તમારા બાળકને કે તમારી બાળકીને, તમારા દીકરા દીકરીને ખાલી આ એક સરકારી નોકરી જોઈ છે, કાં પછી પ્રાઇવેટ, તમારું જે કાંઈ પણ તમારે જોતું હોય એ નોકરી બાબતે ચર્ચા કરો, વાત કરો દાદાને ભાઈ ખુલ્લા દિલે. ભલે આજુબાજુવાળા જોવે કે આ તો જો એકલો બોલે કે એકલી બોલે. મિત્રો માણસોનું વિચારો જ નહીં. જ્યારથી તમે લોકોના વિચાર શું વિચારશે એ વિચારવાનું બંધ કરશો ને, ત્યારથી જ સાચી જિંદગી જીવવાની મોજ આવશે. મેં અનુભવેલું છે ભાઈ, બરોબર છે. તો વાતો કરો દાદા અરે, બરોબર છે. તો આ જે કવન સો કાજ કઠિન જગમાઈ છે ને ભાઈ, દરરોજ બોલો તોય ચાલે, અથવા તો મંગળ શનિ તો ખાસ દાદાને કહેવું. એનાથી દાદાને તરત જ દાદા સુધી આ વાત પહોંચે છે ભાઈ. આ હકીકતની વાત છે. દાદા આમ જોઈ જાય, દાદા કહેવાય ને કે આમ દાદા આમ મોજમાં આવી જાય કે ભાઈ કયો મારો આવો ભક્ત છે ભાઈ, આટલી બધી ભાવથી ભક્તિ કરે ને મને કહે છે કે ભાઈ મારું કામ કરો, લાવો આજે તો આનું કામ કરી દઉં. મિત્રો દાદા 100% કામ પૂરું કરે છે. મિત્રો પાંચમી બાબત, કુંડલીમાં શનિ અને મંગળ ગ્રહ જો નબળા હોય ને તો પણ ઘણા લોકોને નોકરી મળવામાં પરેશાની આવતી હોય, કઠિનાઈ આવતી હોય ભાઈ. આ હકીકતની વાત છે. કઈ રીતે? તો કે મિત્રો શનિ અને મંગળ આને મજબૂત કઈ રીતે બનાવવા કે ફટાફટ તમને નોકરી મળી જાય. ઘણા લોકોનું મેં જોયું છે મિત્રો, ઘણા ગુજરાત પોલીસમાં, બરોબર છે, મહેનત કરતા હોય, પોલીસમાં જવા માટે દોડવા જતા હોય, એટલું આખો દિવસ જાગીને દી રાત તૈયારી કરતા હોય, પણ છતાં પાસ નથી થતા, કાં પછી પાસ થઈ જાય તો દોડવામાં રહી જાય, કે એમાં જે કંઈ પણ અંદર આવતું હોય એમાં એ અટકી જાય છે. શું કારણ? મિત્રો ઘણા બધા કારણ હોય છે આના, બરોબર છે. તમારું બિલીવ સિસ્ટમ સ્ટ્રોંગ હોવું જોઈએ. શનિ અને મંગળ જો નબળા હશે ને તો પણ તમારે રૂકાવટ ક્યાંક ક્યાંક આવતી હોય. હવે એને મજબૂત કેમ કરવા? આપણા મોજીલા ગદાવાળા દાદાભાઈ, હા મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ જે છે દરરોજ એક વખત જાપ કરો. દરરોજ વહેલી સવારે સ્નાન કર્યા બાદ કરી શકો. અને કહેવાય છે કે રાવણે બધા જ ગ્રહોને બંદી બનાવી દીધા હતા સાંકળથી બાંધીને. જ્યારે હનુમાનજી ત્યાં ગયા અને જોયું, દાદાએ ગદા મારી ભાઈ આવા મોજથી, ને બધા ગ્રહ બહાર છૂટા. બધા ગ્રહો દાદા જે છે એ રાજી થયા. બોલો હનુમાનજી શું જોઈએ તમારે? દાદા કે મારે શું જોઈએ ભાઈ, આ મારા પ્રભુ શ્રી રામની કૃપા અપરંપાર છે, મારે કાંઈ વસ્તુની જરૂર છે નહીં. કે ગ્રહે કીધું કાંઈ વાંધો નહીં. નવગ્રહે કીધું કે આજથી અમે આશીર્વાદ દઈએ છીએ આ કળિયુગના સમયમાં જે પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય ભાઈ, બરોબર છે, તમને માનશે, તમારું માન સન્માન, તમારી પૂજા અર્ચના કરશે, એના ઉપર અમારો કોઈ પ્રભાવ પડશે નહીં. તો મિત્રો હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુ, આ બધા પાઠ અસરકારક છે ભાઈ. પણ આ નોકરી બાબતે ગ્રહને શાંત પાડવા માટે, ગ્રહની દિશા સારી રાખવા માટે, નડતરરૂપ ન થાય, ગ્રહનો પ્રભાવ ન પડે, એના માટે હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી એક વખત કરવો જોઈએ. મિત્રો છઠ્ઠી ટિપ્સ આપું તો ગુરુવારના દિવસે ઓમ બ્રૂમ બૃહસ્પત્યય નમઃ, ઓમ બ્રૂમ બૃહસ્પત્યય નમઃ મંત્રના 108 જાપ જરૂરથી કરવા જોઈએ, બરોબર છે, જેનાથી પણ ઘણો બધો લાભ તમને થતો જોવા મળશે. અને મિત્રો સાતમી ટિપ્સ તો કે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ, આપણા સૂર્યદાદા, એમને જળ ચડાવવું. તાંબાના લોટાથી દાદાને જળ અર્પિત કરવું. મિત્રો કહેવાય છે કે સૂરજ દાદા એટલું તેજ આપશે,
ભગવાન સૂર્યનારાયણ એટલું તેજ આપશે કે તમારી જિંદગીમાં છે ને જ્યાં જાશો એ કામ પૂરું થાય. તમારું તેજ બોલશે ભાઈ, બરોબર છે, તમારા ચહેરાનું તેજ એક આમ ખબર પડી જ જાય ભાઈ, તમારું કામ કામ અટકશે જ નહીં કોઈ દિવસ, એ ગેરંટી છે ભાઈ. એવા કૃપા દાદા જરૂરથી કરશે. મિત્રો હવે છે ને સરકારી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, બરોબર છે, મહત્વના 5 મુદ્દા કહેવા છે નાનકડા, કે એના ઉપાય પણ ઉપાય જ છે કે એ કરવાથી પણ ફટાફટ નોકરી મળી જશે, સરકારી હોય કે પ્રાઇવેટ હોય. અને ત્યારબાદ મારી પોતાની એક જોરદાર વાત કહું, સાંભળજો. અને ત્યારબાદ એક મહા ઉપાય, છેલ્લો મહા ઉપાય કહીશ અને વિડીયોની આપણે રજા લેશું. તો મિત્રો આ 5 ઉપાય જે છે ધ્યાનથી સાંભળજો અને નોટ ડાઉન પણ કરતા રહેજો. મિત્રો પહેલો ઉપાય છે મજબૂત મનોબળ, બરોબર છે, ફિઝિકલી સ્ટ્રોંગ અને સખત મહેનત. આ પહેલો જ ઉપાય છે. મજબૂત મનોબળ એક રાખો, બરોબર, મેન્ટાલિટી સ્ટ્રોંગ રાખવાની ભાઈ, નેગેટિવ વિચારવાનું જ નહીં. મેં ઘણી વખત આ બાબત જોઈ છે ભાઈ, જેટલા પણ, બધા નહીં, અમુક પર્સન્ટ જે યુવાનો છે ને વાતું કરતા હોય ગ્રુપમાં મળે ત્યારે, શું કરો છો, તૈયારી કરું છું, જોઈએ થાય તો થાય, આમાં તો નસીબ હોય, કંઈ કહી ના હોય. આવું શું કામ બોલવું જોઈએ ભાઈ? કોઈ પૂછે શું કરસ, તૈયારી કરું છું ભાઈ, બસ હવે આ વર્ષે પાકું જ છે આપણું, થઈ જ જાય ને ભાઈ, થોડુંક બાકી છે, થઈ જશે. આમ પોઝિટિવ એટીટ્યૂડ રાખો. મેં અગાઉ પણ કીધું છે ભાઈ, તમે જે બોલશો, તમે જે વિચારશો, તમારું મેન્ટલી જે થિંકિંગ કરશો એ બધું કામ કરશે. ખરેખરમાં એ વસ્તુ સાચી થાય છે તમે જો બોલતા હો છો એ, બરોબર છે. ફિઝિકલી સ્ટ્રોંગ રહ્યો. સરકારી નોકરીમાં પોલીસ છે, બરોબર છે, પોલીસની ભરતી હોય, આર્મી હોય, એમાં તો બધી ફિઝિકલી ટેસ્ટ આવતી હોય, દોડવાની હોય, રનિંગ કરવાનું હોય, તો એ પ્રમાણે પણ તમારે સ્ટ્રોંગ રહેવું પડે ભાઈ, બરોબર છે. અને સખત મહેનત ચાલુ જ રાખો ભાઈ, બરોબર. એક દિવસ આવશે એ 100% કામ થઈ જ જાય તમારું. મિત્રો બીજી બાબત તો કે એ ટુ ઝેડ તમારે જે ફિલ્ડમાં આગળ જવું છે એની તૈયારી કરવી પડે, એના વિશે 0થી નોલેજ લઈને 100 સુધી ભાઈ, એથી લઈને ઝેડ સુધીનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. સરકારી નોકરી છે, પ્રાઇવેટ નોકરી છે, બરોબર છે, ઘણા ઇન્ટરવ્યૂથી બીતા હોય. ઇન્ટરવ્યુથી શું બીવાનું ભાઈ, હવે એમાં બીવાની બાબત છે, બરોબર. આમ કહેશે ને ઓમ કહેશે ને આમ કહેશે ને ઓલું કહેશે. અરે ભાઈ, તમે જેવા છો ને એવા રહેશો ને દુનિયાની સામે, બરોબર છે, અને તો જ એ લોકોને ગમશે, બરોબર. બાકી સારું બનવા માટે બનવાનું નહીં ભાઈ, જેવા હોય એવા બિંદાસ રહ્યો, સારા તો સારા, ખરાબ તો ખરાબ, બરોબર છે. ફળ અહીંયા જ મળવાનું છે. મિત્રો શું કામ કોક માટે આપણે બદલવાનું નહીં ક્યારે, આ વાત હકીકત છે, યાદ રાખજો. મિત્રો ત્રીજી ટિપ્સ આપું તો સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, બરોબર છે, ઝાઝા પગારની આશા છે ને સ્ટાર્ટિંગમાં કોઈ દી નહીં રાખવાની. અપેક્ષા, એક્સપેક્ટેશન ઝાઝા પગારની છે ને સ્ટાર્ટિંગમાં નહીં રાખવાની. હા, તમે કહેશો જરૂર હોય, ઘર ચલાવવું હોય ભાઈ, ઝાઝા પગારની ન રાખી તો કેમ પૂરું થાય, બધી વાત બરોબર છે. હા, તમારી પાસે અનુભવ, એક્સપિરિયન્સ છે એ ફિલ્ડનો, તો રાખો ભાઈ અપેક્ષા, બરોબર છે. મેં તો ઘણા લોકોના એવા ઇન્ટરવ્યૂ જોયેલા છે વિડીયોમાં અને ન્યૂઝ ચેનલોમાં ભાઈ, હજી પહેલી વાર કાંઈ અનુભવ જ નથી, જોબ કરવા જાય છે, એક્સપેક્ટેશનનું ફોર્મ આવે ને એમાં લખે એક્સપેક્ટેશન શું છે સેલેરીની તમારી, એટલે લખે ભાઈ 30,000, 25,000. અરે ભાઈ, માની લીધું આ સમયમાં એટલા પણ ઓછા પૈસા પડે ભાઈ, 50,000 ઓછા પડે, લાખે ઓછા પડે, બધું બરોબર છે, પણ તમારો અનુભવ તો છે કે નહીં તો જોવો. એક્સપેક્ટેશન હોય, નો ડાઉટ, નથી એમ નથી કહેતો, બધાની એક્સપેક્ટેશન હોય ભાઈ 50,000, 1 લાખ, 1.5 લાખ, 3 લાખ, 5 લાખ કમાવાની, પણ પહેલાં એ પ્રમાણે તમારે તૈયારી તો રાખવી પડે કે નહીં ભાઈ, બરોબર. એટલે સ્ટાર્ટિંગમાં ફ્રેશર હોય ને ભાઈ, તો જે કાંઈ પણ ઇન્ટરવ્યૂ લેવાવાળા હોય ને એને એ બોક્સ ખાલી રાખી દેવાનું, એને કહેવાનું સાહેબ તમને મજા આવે, મારે કામ કરવું છે, મહેનત કરવી છે અને આગળ વધવું છે આ લાઈનમાં, બરોબર. તમે તમારી મજા આવે એ પ્રમાણે મને પૈસા આપો. એ એમ કહેશે કે હું તો 1,000 રૂપિયા 500 દઈશ, હાલશે? એને કહો હા હાલશે, એમ જ કહો, ના ન પાડતા. એ શરમના માયરે તમને સારા પૈસા દેશે. એટલે આ બધું અમુક લોકો શું તમારું ચેક કરવા માટે પણ કરતા હોય, આપણે એને ઝુકાવી દઈએ, આપણે શું કામ ઝૂકી, બરોબર. અમુક વસ્તુ મગજથી પણ કરવી પડે ભાઈ. મિત્રો હવે ચોથો ઉપાય તો કે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાયના 108 જાપ દરરોજ કરો, બને તો સોમવારથી શરૂ કરો, પણ 108 વખત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા રાખો, જાપ કર્યા રાખો, તમારા મરજી પ્રમાણે.
108ના ક્યારે 1000 થઈ જાય ખબર ન પડે ભાઈ. સવારના સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસીને આરામથી જાપ કરો દાદાના, ધ્યાન લગાવીને ભાઈ. મિત્રો મહાદેવ ભોળો નાથ છે ભાઈ, આપણા ભોળાનાથ, બરોબર ને. દેવાધિદેવ મહાદેવ, શિવ શંભુ ભોલેનાથ, મહાકાલ ભાઈ. મિત્રો બધા જ કામ કરી દે તમારા. નોકરી તો શું છે ભાઈ, બરોબર છે. તો મૂંઝાવાનું નહીં, ટેન્શન ચિંતા નહીં લેવાની. દાદાના નામ જપ કરો, લાભ થાય જ છે ભાઈ. મિત્રો પાંચમો ઉપાય તો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શનિ ખાલી અમને નડે છે, બીજા કઈ ગ્રહ નડતા નથી, તો શું કરવું? હનુમાન ચાલીસા તો કરીએ જ છીએ, માની લીધું. ઓમ શનિશ્ચરાય નમઃ એમના પણ 108 પાઠ શનિવારના દિવસે કરવા જોઈએ. જો ખાલી શનિ નડતો હોય ભાઈ, બરોબર છે, શનિ ગ્રહ નડે છે ભાઈ, અથવા તો કામ અટકાવે છે, એમની જે દશા છે એ પડે છે, તો ઓમ શનિશ્ચરાય નમઃના 108 વખત જાપ જે છે તે દર શનિવારે જરૂરથી કરવા, જેનાથી પણ ઘણો બધો લાભ થઈ જશે. તો હવે મારી પોતાની વાત કરીએ આપણે. મિત્રો જો મન હોય ને તો માળવે જવાય, આ તમે સાંભળેલું હશે, બરોબર. તમારું દિલથી મનથી ઈચ્છા હોય ને કાર્ય કરો ને તો તમે આગળ વધો ને તમને સક્સેસ મળે. હવે જે વ્યક્તિને નોકરી કરવી જ નથી, પ્રાઇવેટ હોય સરકારી હોય, બરોબર, એને ધંધોમાં રસ છે ભાઈ, ધંધો કરવો છે, તો ગમે એ નોકરી કરી પૈસા ભેગા કરીને ધંધો કરશે, બરોબર છે. જેને નોકરીમાં રસ છે, ધંધામાં રસ નથી, તો એ ધંધો પડી ભાંગશે એનો. એટલે કોઈના ફોર્સમાં આવીને કે એવી રીતે નહીં, ફેમિલી પરિવારના સપોર્ટથી જે કરવું છે એ દિશામાં આગળ વધજો અને મનોબળ એક સ્ટ્રોંગ મજબૂત રાખજો ભાઈ. મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું હંમેશા, બરોબર છે. મિત્રો એકવાર ફેલ થયા, આ વાત બહુ હકીકતની છે, કોઈ દી પડી ભાંગવું નહીં ભાઈ જીવનમાં, બરોબર છે. ક્યારેય હારી જવાનું નહીં. મનથી હારેલો માણસ હશે ને ભાઈ, એને ગમે એ તમે કદાચ ગમે એવડો દુનિયાનો પૈસાદાર વ્યક્તિ હોય, બિઝનેસમેન વ્યક્તિ હોય, કહેવાય કે મોટિવેશનલ સ્પીકર બધા આવતા હોય ભાઈ, બોલતા હોય, તમે કરી શકો છો, તમારું બધું સારું થઈ જશે. હવે એ પોતાનું નથી થતું, પોતાનું ન કરી શકતો હોય, બીજાને માઇકમાં સમજાવવા જતા હોય, બરોબર. આવા મેં મોટિવેશનલ સ્પીકર જોયેલા જ ભાઈ, ગુજરાતી ને બધી ભાષામાં. મિત્રો હોય અમુક ભાઈ જોરદાર છે, આ સંદીપ મહેશ્વરી છે ભાઈ, ઘણા બધા છે જેમને એક બે વખત વાત પણ જે આપણે કઈ એપ્લિકેશન હતી ટિકટોક, એ સમયે મારે એકવાર વાત પણ એમની સાથે થઈ હતી ઇન્સ્ટાગ્રામ પર. તો મિત્રો એ બધા છે ને સાંભળો તો પણ મજા આવે. તો મારી કહેવાની વાત એ છે કે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું. એક વખત તમે ફેલ થયા કાંઈ વાંધો નહીં, બીજી વખત ફેલ થયા કાંઈ વાંધો નહીં, ત્રીજી વખત ફેલ થયા કાંઈ વાંધો નહીં. મહેનત ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો ભાઈ. એક દિવસ આવશે એવો બાપ કે જેથી તમે સફળ થશો ને તમે કહેશો ના કરી બતાવ્યું, આમ પોતાને શાબાશી આપશો, વાહ ભાઈ વાહ, તે કરી બતાવ્યું ને દાદાની દયાને કૃપાથી થઈ ગયું ભાઈ, આ તમે બધાને કહેશો. પણ મિત્રો એમના માટે શું જ કરવું પડે કે ભક્તિના માર્ગે ચાલવું પડે, સાચા સારા કર્મના માર્ગે ચાલવું પડે, મહેનતના માર્ગે ચાલવું પડે ભાઈ, બરોબર છે. મિત્રો હવે એક મારી પોતાની વાત કરું, હું નામ નહીં આપું, બરોબર છે, પણ આ હકીકતની વાત છે. બે વર્ષ જ લ્યો ને, 2 જ વર્ષ પહેલાંની આ વાત છે. મિત્રો હું રાજકોટમાં રહું છું, બરોબર. રેડિયો સ્ટેશનનું નામ નથી દેતો, બરોબર છે. મારે આરજે બનવાનો મને શોખ હતો, હવે ઓછો થઈ ગયો છે, પહેલાં બહુ હતો. એટલે હું બધી જગ્યાએ ટ્રાય આપવા જાઉં કે મને આરજેની સ્પીચ ફાવે છે, જે લોકો બોલતા હોય રેડિયોમાં, બરોબર છે. બધી લેંગ્વેજ, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, બધી ભાષામાં ફાવે છે. પણ બધા જ સ્ટેશનમાં મને હા પાડી દીધી, પણ ત્યાં વેકેન્સી જગ્યા હતી નહીં, બરોબર. અને એક સ્ટેશનમાં જગ્યા હતી, તો ત્યાં શું થયું, હવે નામ નથી દેતો, પણ ત્યાં એક મેડમ હતા રાજકોટમાં જ, જે ટૂંકમાં સંભાળતા હોય, બરોબર. એમનો મેં વોઇસ નોટ મોકલા, ઈમેલ મોકલા, બરોબર છે. એટલે કે ઓફિશિયલ રેડિયો જે હોય, પાર્ટનર જે કંપની હોય, એમના ઈમેલ આઈડી ઉપર. હવે મિત્રો એ એમ કે હજી મહેનત કરવાની જરૂર છે, રિજેક્ટ કરી નાખે, આવું બધું થતું. પછી મિત્રો એક દિવસ મેં ગેપ રાખ્યો, 6 મહિના કે 7 મહિનાનો ગેપ રાખી. મેં કીધું કાંઈ વાંધો નહીં, થોડો ટાઈમ આપણે પછી અપ્લાય કરશું, બરોબર છે. તો મિત્રો થોડો સમય બાદ મેં ફરીથી અપ્લાય કર્યું એ જ સ્ટેશનમાં, સેમ ઈમેલ આઈડી ઉપર, બરોબર છે. અને મારી ઓડિયો ક્લિપ બધી સેન્ડ કરી, મારું CV રિઝ્યુમ મોકલી દીધું. મિત્રો હવે એ પાછો એનો રિપ્લાય આવ્યો, કારણ કે મને ખબર હતી આ સ્ટેશનવાળા છે ને એમના ઓળખીતા સગાવાલા રિલેટિવ્સ છે કે પછી ફ્રેન્ડ સર્કલ છે, એમાંથી જ કોકને દર વખતે રાખે છે, મને ખબર હતી. તેમ છતાં મારે જોવું હતું શું થાય છે, એટલા માટે મેં કહી રહ્યું, ઈમેલ આપ્યો. ત્યારબાદ જવાબ આવ્યો એવો કે
તમારું હજી કામ થોડું નબળું છે, મહેનત કરો, આવો આવ્યો. બધા સ્ટેશનમાં સિલેક્ટ કરી લેતા હોય, બરોબર છે, ને એકમાં જવું કહેતા હોય તો મારે શું સમજવું ભાઈ? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મેડમ, હું સમજી ગયો તો ભાઈ આને ટૂંકમાં ગમે એમ કરીને કેન્સલ આપણને રિજેક્ટ કરવા છે. એટલે મેં કીધું કે મને, હું ત્યારે ખબર નહીં ગુસ્સામાં હતો ભાઈ, એટલે મારાથી લખાઈ ગયું, એટલે કંઈક ખરાબ નથી લખ્યું, પણ મેં એમ લખ્યું હતું કે અમિતાભ બચ્ચન હતો ને મેડમ, ખોટું ન લગાડતા, પણ અમિતાભ બચ્ચનને પણ એક સમય રેડિયોમાંથી રિજેક્શન મળ્યું હતું. એ પણ રેડિયોમાંથી નાપાસ થયા હતા અમિતાભ બચ્ચન પોતે. આજે ક્યાં છે એ? બસ આટલું મારાથી લખાઈ ગયું, કારણ કે એ ખબર નહીં મગજ મારું ત્યારે ટૂંકમાં સરખું નહોતું ભાઈ ઠેકાણે, ગુસ્સામાં હતો, લખી નાખ્યું. હવે મિત્રો એ કહેવાની વાત કેવી કહેવાય, જો બધું થાય ને ત્યારે કઈ રીતે ભેગું થાય એ તમને કહું. આટલું થઈ ગયું, મેં ઈમેલ નાખી દીધો, મને ખબર જ હતી હવે મારે કોઈ દી આમાં જવાનું છે નહીં, અને આજ પછી હવે આનો જવાબ આવશે નહીં ભાઈ, લખી નાખો. પછી મિત્રો એના 2 કે 3 દિવસ મારી ટેવ કેવી હતી ખબર છે? હવે તો ટૂંકમાં હું કંઈ નથી કરતો, પણ ત્યારે મારી, એટલે જે મારું પોતાનું કામ છે માર્કેટિંગનું, જે ડિજિટલ કમ્પ્યુટરનું વર્ક છે, બરોબર છે, તો હું એક સ્ટેશનમાં અપ્લાય કરું ને રાજકોટમાં, તો એ સ્ટેશનમાં એપ્લાય કરી દઉં ને એના જેટલા હેડ હોય ને ઉપરના બધાય, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, તમિલનાડુ, કોઈમ્બતુર, આખા ભારત દેશના બધા રાજ્યના બધા શહેરના જેટલા પણ હોય ને નેટમાંથી ગોતીને બધાને ઠપકારું ભાઈ ઈમેલ આઈડીમાં, મારા અવાજ નાખવું, સીવી નાખવું, રિઝ્યુમ નાખવું, જ્યાં થવું અહીંયા ક્યાંક તો થાય ને. હું ગાંડો જ હતો ને હજી એવો જ છું ભાઈ, આપણને મોજ આવે એ કરવાનું ભાઈ. તો મિત્રો, તો એક દિવસ આની યારે જે વાત થઈ ને બેના સાથે કે અમિતાભ બચ્ચનવાળી વાત મેં કરી, પછી એના 2 કે 3 દિવસ પછી મને આમાં આપણે મુંબઈથી ઈમેલ આવ્યો, એ સ્ટેશનમાંથી, ત્યાંના કોઈક મેઇન સાહેબ હશે, એટલે કે મેનેજર હશે, એનો મેલ આવ્યો, કરણભાઈ તમારો વોઇસ સારો છે, તમારા વિષયમાં વિચારીએ, અમદાવાદ આવી શકો એ કે. મેં કીધું વાંધો નહીં, આવી શકું, પણ સાહેબ રાજકોટમાં થાય તો ટ્રાય કરો, વેસ્ટ રહેશે, એટલે મારે બીજે જવું નહીં. કાંઈ વાંધો નહીં, હું રાજકોટમાં વાત કરીને કહું. ભાઈએ કર્યો રાજકોટમાં ફોન, અને ઓલી બેને ઉપાડ્યો ફોન. એ કે આણે તો અમિતાભ બચ્ચન આવી બધી બાબત લખી છે, શું કરવું? હવે એટલે ટૂંકમાં એને નહીં ગઈ હોય, ના પાડી દીધી હશે, બરોબર છે. એટલે આનો પાછો મને ફોન આવ્યો કે સર રાજકોટમાં તમારું નહીં થાય ને અત્યારે બીજે વેકેન્સી નથી. એટલે હું સમજી જ ગયો તો ભાઈ આ મિલીભગત હાલે છે ને આ જ હાલતું હોય, બધામાં વાત નથી થતી, એ અમુક જગ્યાએ હોય આના જેવા એકાદા જગ્યાએ. એટલે પછી મેં એને પાછો ફોન કર્યો, સોરી એનો મને ફોન આવ્યો કે તમારું સિલેક્શન નહીં થાય. એટલે મેં પછી એને કીધું સાહેબ આવી રીતના હકીકત હોય છે ને હું બધું જાણું છું સાહેબ, બરોબર છે, ને હું તમારી સાથે કાંઈ ખોટું માથાકૂટ કે કાંઈ કરવા નથી માગતો, પણ બની શકે ને તો મેન્ટાલિટી જે તમારા લોકોની છે ને એ ચેન્જ કરજો. અને પછી એ સ્ટેશનના મેઇન CEO જે છે ને ભાઈ, એનો ઈમેલ આઈડી ને નંબર કાઢ્યો ને એની યારે મેં વાત કરી અને કીધું આવી રીતના થયું હતું, મેં કાંઈ ખોટું કીધું? એ સાહેબે કીધું ના ખોટું નથી કીધું તમે, પણ આવી રીતના હતું, એટલે કાંઈ વાંધો નહીં, અમે ફ્યુચરમાં જગ્યા હશે તમને યાદ કરશું ભાઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં. મિત્રો આ ઘટના બની ગઈ ને, હવે તમને આ બાબત કહું, 1 મિનિટ ઊભા રહેજો. આજે 3 ડિસેમ્બર છે ને, નવેમ્બર 22 કે 23 મને ઈમેલ આવ્યો એ જ સ્ટેશનમાંથી કે અમારે ત્યાં જગ્યા છે, તમારા વિડીયોઝ યુટ્યુબમાં બહુ સારા છે, બરોબર છે, સારો વ્યૂઝ આવે છે, તમારે લોકો તમને પસંદ કરે છે, તમારી લેંગ્વેજ, તમે જે વાતું કરો છો, અમારે ત્યાં આરજેમાં આવી જાવ ને રાજકોટમાં. એ જ મેડમનો મેસેજ હતો, ઈમેલ હતો. એટલે મેં એને જવાબ દીધો, સોરી મેડમ, મને હવે રસ નથી, મને તમારા સ્ટેશનમાં ઇન્ટરેસ્ટ નથી, બરોબર છે, બીજા સ્ટેશનમાં હોય તો મને કહેજો. આવી રીતના લખી દીધું ભાઈ. આપણે કાંઈ લવ ખોટી કરવી જ નથી, કારણ કે એક સેલ્ફ રિસ્પેક્ટ હોય ભાઈ, બરોબર છે, આત્મસન્માન છે ને, માન સન્માન પોતાનું પહેલાં કરતાં શીખો ભાઈ. એ ખોઈ દેશો ને તો બધું નકામું છે મિત્રો. એ પછી મુંબઈ, દિલ્હી, બધી જગ્યાએથી આરજે માટે એ જ સ્ટેશનમાંથી મેસેજ આવ્યા, કરણભાઈ આવો ને, આવું શું કરો છો, તમારી સ્પીચ સારી છે, તમે વિડીયોઝ બનાવજો, તમને મજા આવે એવું બોલજો. ના ભાઈ, મેં કહી દીધું અત્યારે મન નથી. તમે કેમ કીધું હતું કે ભવિષ્યમાં જગ્યા હશે તો યાદ કરશું, એવી રીતના મને ભવિષ્યમાં મન થશે તો હું યાદ કરીશ તમને. મેં કીધું ભાઈ જય હનુમાન દાદા લખીને ઈમેલ જવા દીધો. મિત્રો હવે મારી સ્પીચ કંઈક છે ને, મને ભગવાનની દયા ભાઈ, જો હું અભિમાન ઘમંડ નથી કરતો આ બાબતનું, બરોબર છે, પણ એક કહેવાય ને કે એક આમ પોતાનું હોવું જોઈએ ભાઈ, બરોબર ને, એ હું રાખું છું. પ્રાઉડ, પોતાનું પ્રાઉડ કહેવાય આને. આને અભિમાન ઘમંડ નથી કરતો હું ક્યારેય ભાઈ,
મિત્રો મારી સ્પીચ આ ટાઈપની હતી, જેમ કે હું ઉદાહરણ તરીકે યુટ્યુબ રેડિયો શબ્દ બોલું છું, બરાબર, કારણ કે એનું નામ તો લેવાય નહીં સ્ટેશનનું, મને નથી લેવાનું ભાઈ. તો મિત્રો વેલકમ ટુ 99.99 યુટ્યુબ રેડિયો. તમે છો આરજે ખરણની સાથે મસ્ત મજાની મોર્નિંગમાં ચાની ગરમા ગરમ ચુસ્કી લેતા લેતા જો તમે તમારા ફેવરિટ સોંગ યુટ્યુબ રેડિયો પર સાંભળી રહ્યા હોય તો એનો આનંદ અને મજા જ કંઈક અલગ છે ભાઈ. મિત્રો થોડી જ વારમાં તમને મસ્ત મજાનો કોન્ટેસ્ટ લઈને આવું છું તમારી સાથે, અને 5 મૂવી ટિકિટના વાઉચર્સ તમને પ્રાઇઝમાં મળવાના છે. એના માટે તમારે વેઇટ કરવો પડશે, કારણ કે ત્યાં સુધી એન્જોય કરો. 3 બેક ટુ બેક સોંગ મળીએ થોડી જ વારમાં ઓનલી ઓન 99.99 યુટ્યુબ રેડિયો. મિત્રો આ ટાઈપની સ્પીચ જે હોય એ બધી હું એમાં મેં ઘણી બધી લેંગ્વેજ, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં આ બધામાં મૂકતો હતો, બરોબર છે. એટલે આ તો અત્યારે ઝાઝા ટાઈમે હું બોલ્યો એટલે મને સરખું યાદ નથી ભાઈ, કદાચ સરખું નહીં બોલાનું હોય, પણ આ તો જસ્ટ એમ જ મેં કીધું કે આ રીતના હોય બધું. તો બસ, એટલે આ મારે અનુભવ શેર કરવો હતો કે તમે એકવાર સક્સેસ થઈ જાઓ, બરોબર છે, પછી એ જ લોકો યાદ આપણને કરે છે. એટલા માટે મહેનત કન્ટિન્યુ કરતા રહ્યો ભાઈ. મિત્રો હવે આપણે મહા ઉપાય ઉપર વાત કરીએ. વિડીયો ખબર નહીં રોજ હમણાં તો લાંબો બની જાય ભાઈ, વાતુમાં હું અટકતો જ નથી. મિત્રો જો મહા ઉપાય શું છે? શિવશંભુ ભોલેનાથ, મહાકાલ, મહાદેવભાઈ, શિવશંકર આપણા ભોળા દાદા, હનુમાનજી એ પણ દાદા જ છે, બરોબર છે. મહાદેવના 11માં રૌદ્ર અવતાર એ આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ. તો મિત્રો ધતુરો છે ને, ધતુરો કે બજારમાં તો મળશે નહીં, ત્યાં લ્યો પૈસા દીધા ધતુરો લાવો ભાઈ, હાલો, નહીં મળે. મિત્રો ધતુરો ઝાડ પાનમાં ઉગતા હોય, બરોબર છે. તો ધતુરો દરરોજ એક ધતુરો શિવાલયમાં મહાદેવને શિવલિંગ ઉપર જળાભિષેક કરીને ત્યારબાદ ધતુરો ચડાવવો. આનાથી શું થાય? તો કે ધતુરો મહાદેવને ખૂબ પ્રિય છે ભાઈ. ધતુરો ચડાવો, બીલીપત્ર જળાભિષેક કરો. મિત્રો મહાદેવ એટલા રાજી થશે કે ટૂંક જ સમયમાં, અને સાથે સાથે જળાભિષેક, બીલીપત્ર, ધતુરો ચડાવ્યા બાદ દાદાને પ્રાર્થના કરો, શાંતિથી બેસીને દાદાને અરજી કરો, વિનંતી કરો કે દાદા ભોલેનાથ, મહાદેવ, શિવ શંભુ, મારે આ એક નાનકડી બાબત છે, નોકરી નથી મળતી, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, બરોબર છે, ગમે તે જે કાંઈ તમારે આગળ વધવું હોય, જે લાઈનમાં જોતી હોય, દાદાને કહો. અને એ પણ પ્રાર્થના કરો કે દાદા જ્યાં સુધી પૂરું નહીં થાય ને કામ, હું દરરોજ બીલીપત્ર, ધતુરો અને જળાભિષેક કરીશ તમને. અને પૂરું ન થાય ત્યાં સુધી શું કામ ભાઈ, કાયમ માટે કરો તો દાદા હાથ આપણા ઉપર કાયમ માટે રહે ભાઈ, બરોબર છે. એવું શું કામ કરવું જોઈએ કે કામ પૂરું ન થાય ત્યાં સુધી? તો મિત્રો આટલી ટિપ્સ જે તમને આપી ને ભાઈ, એવું હોય તો ફરીથી વિડીયો જોઈ અને નોટ ડાઉન કરી લેજો. મેઇન પોઈન્ટ છે એ, બરોબર છે, મંત્ર છે, ઉપાય છે. તો ખરેખર લાભ થશે, 100% લાભ મળશે તમને, ટૂંક જ સમયમાં લાભ મળશે. અને ત્યારબાદ આવીને આ જ વિડીયોમાં કમેન્ટ બોક્સ ખુલ્લું છે, ખુલ્લું હતું અને ખુલ્લું રહેશે, આવીને લખજો જરૂરથી કે ફેર પડ્યો કે નહીં ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ ભૂલ્યા વગર અત્યારે શેર કરી દેજો, જેનાથી એમને પણ જો નોકરી ન મળતી હોય અથવા તો એમના કોન્ટેક્ટમાં કોઈ હોય તો એમને પણ આ ઉપાયથી લાભ મળે, લાભ પ્રાપ્ત થાય અને નોકરી મળી શકે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો, ઘંટડી, બેલ આઇકન દબાવી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, મેમ્બરશીપ, વોટ્સએપ ચેનલ, બધી જ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને થેન્ક્સ બટન, લાઇક, શેર, રિમિક્સની બાજુમાં છે, હાર્ટ શેપ દિલ આકારમાં છે, એ ડોનેટ બટન છે, જેમાં તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરી શકો છો. કઈ રીતે એ તમે ક્લિક કરશો તો ખ્યાલ આવી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં માહિતી છે. તો મિત્રો જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે બધાને એક જ વિનંતી છે, એક જ પ્રાર્થના છે ભાઈ, મૂંઝાતા નહીં. નોકરી ન મળે મૂંઝાવાનું નહીં. બધા માટે ભગવાને છે ને કાંઈક નક્કી કરેલું છે આ દુનિયામાં ભાઈ. અમુકને વહેલું મળે છે, અમુકને મોડું મળે છે, પણ બધા લાયક જે કાંઈ પણ કામ હશે ને 100% ભગવાન એમને પ્રદાન કરે જ છે. પણ આપણે એવું નહીં કરવાનું કે મળે દાદા આપે ત્યાં સુધી રાહ જોઈને સૂતા રહ્યો, બેઠા રહ્યો, તો પછી ભગવાને ન આપે ભાઈ. સંઘર્ષ કરો, મહેનત કરો, ધર્મના માર્ગે ચાલો, ભક્તિના માર્ગે, સતમાર્ગના નામે ચાલો ભાઈ. એક સાચું કામ નીતિથી ચાલો, બરોબર. મહેનતની સાથે સાથે ભક્તિ, પછી કોઈની તાકાત નથી કે તમને રોકી શકે આગળ વધવામાં. તો મિત્રો હનુમાનજી
પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, હનુમાન દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, ગુરુદેવતા, કુળદેવીની એક જ પ્રાર્થના છે તમામ પ્રભુને ભાઈ, કે જેટલા આપણા ભાઈઓ એનો વિડીયો જોવે છે ખુશ રહે, રાજી રહે, નિરોગી જીવન પ્રદાન કરે, જે પણ મનોકામના ઈચ્છા હોય એની પૂર્તિ થાય, એમની પ્રાપ્તિ થાય, અને સદા એ માટે ચહેરો હસતો રાખે એવી પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવની જય હો.